જય માતાજી. તો આજે છે અમારા હળોતરા, એટલે ખેડૂતો માટે ખુશીનો દિવસ. એટલે આમ ઘણા ગામડે અખાત્રીના દિવસે કર્યું, પણ અમારો વરસાદ પહેલો આવીને રહી જાય ને એ વખત હળોતરા કર્યું. તો અમે ચાલુ કરીએ હળોતરા. બોલો. હાવ હાવ. બસ ઊભો રે, 1 મિનિટ ઊભો રે. એક જવા દો કોમ જવા દે પીણું. બધે રાગ આમ બધું પેલી બાદ પેલો મોચાન પાયો તો જી વાંધો નહીં. જવા દે થોડું પાછું. હે બસ શક્કર ખેતી સારી થાય. શકન જોઈને કરીએ. એના કર્યા નહીં. બેહો. ફટ કર. એ થોડું જય ગણપતિ બાપા મોરિયા. બોલો, હળોતરા કર્યા તમે? એવું ખરું. ઓમ મૃત્યુંજય મહાદેવ તાહિમમ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધને. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરિબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. 4 બાજુ 4 ટપકો કરો. હું બ્રાહ્મણનું કામકાજ કરું. 4 બાજુ 4 ખંડ પૂરી કાઢો. વચ્ચે હોપારી મૂકો. અહીંયા ઉભા રહો. હોપારી મૂકો. હવે હોપારી મૂકો. રૂપિયો મૂકો. વચ્ચે રૂપિયો મૂકો અને એના ઉપર સોપારી મૂકો. એને ચોલનો કરો. આમાં અહીંયા એવું. હા, ટ્રેક્ટર બધી કાઢે કાઢો તો ચાલો. બધી કાઢે. હવે ગવર્નર ગમે તે એ બધી કાઢે. એટલો બધો વાંધો નહીં, વાંધો નહીં. લે પાણી લે કલટી ઉપર. હેડો તમે, હેડો આવો તમે પીતો. આ ફોન આપી લેજે. લે જાઓ, મન ચાલો કરો. લાવો
આમ પેલી બાજુ જો તો હા થોડો ઢીલો રાખો બસ ઉભા જો એક મિનિટ ઉભા હળોતરો બસ વધ્યો આ રેડો હતો આવું આવ્યું ઉઠી બાન ગાડી મૂઠું કરો જા પાણી વેચ દે હા પેલી બાદ જા ચંપલ ઓકે ઉપર બસ આ બધો ચોલ્લા પેલો રૂપિયો ને એપી લાવજે કે હું લઈ લઉં અરે હડો હડો આ હળોતરો ઝાડ હું લીધું આ ઝાડ બાપડો જબર ઝાડ લીધો ભાઈ બાબા હળોતરાના દિવસે આપણે વહેલી સવારે જો આવી જાય છીએ ખેતરમાં તો અત્યારે તો હાલ કોઈ વાવેતર કરવાનું નહીં કારણ કે અમારા આ ખેતરમાં આ 2 વીઘા એમાં ઝાડ વાવવાની પેલા 2 વીઘામાં ઝાડ વાવવાની પણ ઝાડનું વાવેતર અત્યારે કરાય નહીં બહુ હાડું પડે બરાબર અને પાછળથી વરસાદ વધારે આવે એટલે ઝાડ કોવાઈ જાય માટે અત્યારે ઓને લગભગ 1 મહિનો 1.5 મહિનો ખેડ કરવાની જો મઘા નક્ષત્ર આવે ને એ વખત ઝાડ વાવવાની બરાબર આ ખેતરોમાં એટલે અત્યારે માટે ખાલી શેડવાનો જ છે જો કે એરંડા અત્યારે વાવવાના નહીં એરંડા હજી નહીં પણ 1.5 મહિનો વાર માટે બધા ખેતર ખેડવાનો જ છે તો ફટાફટ પહેલાં આ ખેતર ખેડવાનું પછી પેલું ખેતર ખેડવાનું કારણ કે શેડીએ નહીં ફરીથી પાછો વરસાદ આવે ને તો ખેતરમાં આળો થઈ જાય બધો બરાબર તો ફટાફટ શેડી દઈએ એક બાજુ ઘરનો જહી 4 વાટવા અને પછી બનાવશી લાપસી અને કહાલ લાપસી બનાવશી બપોરે લેવડો ફટાફટ શેડી નોખી રમાપીર તો જો એક ખેતર છેડાઈ ગયું મારી પાછળ જે એરિયો તો એ 2 વીઘા એરિયો કમ્પ્લીટ છેડાઈ ગયું ને એ છેડવાનું જો કે આયા 1.5 વીઘો બરાબર આમાં કોઈ વાવવાની ઝાડ વાવવાની માટે કહીને અમુક વરસાદ આવે ને તો નેદામણ થાય ને આ શેડી નોખવી એટલે આમ પાછું ફરીથી 4 દિવસ થાય ને એટલે ફરીથી અહીં છેડી જવાનું જો તડકો કાઢે ને 4 દિવસે શેડી જઈએ ને તમે ધરો બરો હોય ને એ બધી છૂટી થઈ જાય ને હુકાઈ જાય અને બહુ મસ્ત એવું ખેતર ભાદરેડ જેવું થઈ જાય
એટલે લેવામાં આવીએ ચડવાનું ચાલુ કરીએ. તો જો 3 ખેતર છેડ્યો અને આ ચોથા ખેતર નો વારો હો. આ હળોતરા ને એટલે બધું પટાઈ દેવાનું હો. જો પેલી બાદ મોટો ભાઈ આવો છેડતા છેડતા. એ અમારા મોટા ભાઈ તો આજે હળોતરા હતા અને બહુ મસ્ત એવી વરાત થઈ ખેતરોમાં ખેડવાનો બહુ સુપર એવો સમય એટલે હજી તો દાળ વાઢ્યું જુઓ જગીભાઈ ને જે દાળ લઈ જવાનું હોય ખેતરમાં ફટાફટ ગદ્દી હેડન ગયડી હેડન આલુ ઉભો રે. પહેલું ને લીધું ટ્રેક્ટર આમ બધું થોડું શીખવાડવું પડે. પહેલું ને શીખવાડવું તો પડે જાણ તાણે કોક દાડો મજરા આવો. જો પહેલું એ કમ્પ્લીટ ચલાવો તો જો થોડો રેસ આલો થોડો રેસ આલો. જવા દો આબી. જીવડો નસીબનું છે જીવડો ખાય. જીવડો નસીબનું છે જીવડો ખાય. ના જીવડો જ નોખ્યું ભાઈ. જીવડો વેણી ખાય. આજે શું પેલું પૂજન કરેલા હતા ને ઘઉં ચોખા ને બધું એ બધું નોખી દીધું. જીવડો ખાઈ જાય એટલે હડો ચાંદના પુટલા થઈ ગયા રેડી. તો જો શેડો એ રોમા પી આ તો છે ને બંધાય આટલા હા અહીંથી નહીં બંધાય. મોટો બધ્યો ગચેટો પોટલો જેવો મોટો થયો ભાઈ. તાણે હોજે દૂધ આલે આવા પોટલા જો ને તાણે પણ દૂધ તો નહીં હાલતો હતા. એ બાકડો આવે ને હજી 20 દાડા થાય તાણું બેસ્યો વી તાણે દૂધ ભેગા થાવું. અત્યારે હાલ તો પેલી ગૈયા દોઈ એકલો દેશી મૈયા દોઈ
કોઈ વાળમાં દબાઈ જાઓ ખૂબ દોડેકમાં એ ચારથી આ તો હળોતરા હોય તે ચમ હજી સુધી તાન ફરે તો હા ઘેર જઈ રેડો બેહવું હા રેડો તા લાવો લાપસીમાં જી ખીચડી આપો બસ ચલો આજે છે હળોતરામાં એટલે ખુશીનો દિવસ ખેડૂતો માટે તો જો આજના દિવસે લાપસી કરવી પડે લાપસી એટલે કહાર ખીચડી અને કઢી બહુ મસ્ત એવું ગુજરાતી સાદું જમવાનું ફટાફટ લાપસી ચાલો જમવા કહાની ખીચડી ઓમ તો પહેલા હું હતું ભાત ઉપર તો લઈને ખેતરમાં જતો અમે યુગ પરિવર્તન થયું એટલે બધું બંધ થઈ ગયું ને તો અમે પહેલાં ખેતરમાં ખાતા ખેતરમાં મોટું ઝાડ હોય ને એના નેચે બેહવાનું તે ભાત આવું બધો ઉપાડીને ગમમાંથી અને બહુ મસ્ત એવો સીન થતો પણ અમે જમાનો બદલાઈ ગયો એટલે ઘેર ખાવું પડે બરોબર જાડો ફટાફટ ફિનિશ કરીએ આ વસ્તી નહીં કહેતી ઘેર એ મોડા મૂક હોય પછી